તેની હાલ જોવો તમે, આમ જો કઈ ઘટે બાજા. તો મિત્રો હવે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા છે કે બધા મજામાં જ હશો. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજનો બ્લોગ કંઈક અલગ રહેવાનો છે. આજે આપણે જવાનું છે સુરતમાં આવેલું ચિડિયાઘર. તો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ, અને વિડીયોમાં આપણે ત્યાં જઈને જોવું. હું તો જઈ આવેલો છું એકવાર, આ બીજી વાર મારે જવાનું છે. અને ભાઈ ત્યાં બહુ મજા આવે. ત્યાં છે ને પ્રાણી, જાત જાતના પ્રાણી જોવા મળે અને ખૂબ જ એન્જોય કરવાની મજા આવે. એટલે બન્યા રહો કન્ટિન્યુ, વિડીયોમાં બહુ મજા આવે છે. હું તો પર્સનલી એકવાર જોતો એટલે બહુ મજા આવે, એટલે બહુ જ મજા આવે એમ. તો બન્યા રહો કન્ટિન્યુ વિડીયોમાં. હાલો આપણે જાય. તો ફાઇનલી કાંઈ આપણે ચિડિયાઘર પહોંચી ગયા છે, બરોબર. આ વરાસા મેન રોડ છે અને એની એક્ઝેક્ટ સામે છે. અને અહીંયા અંદર મસ્ત મજાનું ચિડિયાઘર છે. આપણે જઈએ અંદર અને જોઈ. આ કાંઈક ને કાંઈક લેવા મંડાઈ ગયો. આમ જો શું લેશું? એલા અંદર ખવડાવવાની મનાય છે, એ નથી લેવાનું કાંઈક. હા, આપણે ખાવા હાટું લઈ જાઓ. હાલો હાલો ભાઈ, બધું ચણા ને એવું લઈ જાઓ ભાઈ. આપણે કાંઈ વાંધો નહીં, મોજ મજા કરશું. અંદર બધું ખવડાવવાની તો મનાય હોય, પણ આ ભાઈ લે છે. તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને અંદર પ્રવેશ કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. અને અંદરનો બધું આવો કંઈક નજારો છે, મસ્ત મજાનો જોઈ શકો છો. જો ના, અહીંથી આપણે ટિકિટ લેવાની હોય છે. આપણે જઈએ છીએ ના, ટિકિટ લઈ લઈ. હવે અહીંયા બાળકોની મોટાની શું ટિકિટ હોય એ રાણી પાકું કરીને લઈ લઈ ટિકિટ. તો મિત્રો અહીંથી આપણો આ હાળો લે છે ટિકિટ. જો એવું છે ભાઈ, કંઈક આવું. જો અત્યારે અહીંયા તો કોઈ છે નહીં, એટલા સહી ટિકિટો લેવાની છે, લઈ લીધી છે. અને જે અંદર જવાના છે વયા ગયા છે. તો ફાઇનલી કાજ આપણે ટિકિટ લઈ લીધી છે. અને 30 રૂપિયા ટિકિટ છે મોટાની, ને નાના બાળકોની 20 રૂપિયા છે, અને વૃદ્ધોની પણ 20 રૂપિયા છે. તો આપણે અંદર હવે પ્રવેશ કરીએ છીએ ને ધીમે ધીમે જઈએ છીએ. ઘણા લોકો તો હજી હામાં મળે છે, વહી આવ્યા છે. કાકા ટિકિટ ચેકિંગ કરે છે. તો ભાઈ જો હવે આપણે જઈએ છીએ અંદર, ને આવું કંઈક છે. અંદર આપણે પ્રવેશ લઈ લીધો છે અને આ ટિકિટ લઈ લીધી છે. અને અહીંયા આપણે છે ને સિક્રેટરીને ટિકિટ બતાવીને એને આને જો નાસ્તો લીધો ને, મેં કીધું જ તો એને મનાય છે, પણ તોય એને લીધો. પછી એને જો આ ધાણી છે ને એમાંથી એને ખાલી કરાવી છે, પ્લાસ્ટિક હતી ને બારી કઢાવી. બાકી તો કાંઈ નહીં. હાલો બન્યા રહો કન્ટિન્યુ વિડીયોમાં. અને મિત્રો હવે આપણે અંદર આવી ગયા છીએ ને અંદર હવે મસ્ત મજાના જો આવા કંઈક ડગ છે. જો અમારો હાળો એને ના ખવડાવે છે. તો પાણીમાં તરતા તરતા અહીંયા વહી આવ્યા છે. જો કેવા મસ્ત મજાના ડગ છે. જો ડોકી જઈ કરે, ડોકી જો ખાય છે હોય. તો એવું છે, અહીંથી કંઈક આવું આખામ દેખાય છે મસ્ત મજાનું. એમાં પાણી ભરેલું છે. ઓલખરામાં આવે ને તે નહોતું પાણી. અને ભાઈ ખવડાવે છે. બીજા બધા ડગ પણ આવી જાય. હા, મસ્ત મજાના લાગે ડગ, જોવાની મજા આવે. ડગ કહેતા હંસ કહીએ આપણે, એવું છે. ને જો અહીંયા ખાય છે મસ્ત મજાના. હાલો તો બન્યા રહો કન્ટિન્યુ વિડીયોમાં. આગળ શું છે બતાવું. તો મિત્રો આમ જો અંદર આપણે અહીંયા હાલ્યા જતા હોય એટલે તમને આમ જો એમ લાગે કે કંઈક આસમાનમાંથી હેઠે ઉતરી ગયા હોય એવો અહેસાસ થાય. અને છે ને બહુ મસ્ત મજાનો રસ્તો આપણને લાગે, કંઈક અલગ જ અહેસાસ થાય. શું કહેવાય? બહુ મજા આવે અહીંયા આવજો મિત્રો એક વખત. હા, તમને સુરતમાં આવો ને તો અહીંયા આવવાનું ભૂલતા નહીં, બરોબર. કેમ કે ભાઈ અહીંયા મોજે મોજ જ આવે, કાંઈ ઘટે જ નહીં ને. એટલે હવે શું આવશે? હવે અહીંયા જલબલારી આવશે.
તો ભાઈ હવે અહીંયા જળ બિલાડી આવશે જોઈએ. જો એટલું થોડુંક આઘું છે બનાવી રહ્યો. તો મિત્રો જળ બિલાડી આવી ગઈ છે. જો તમે જોઈ શકો છો. જઈ કેમ ખાઈ જો કેમ કાંઈ ઘટે. આવું ભાઈ આપણે છે ને ફોટામાં ને એમ ફોનમાં ને એમ જોયેલું છે. આ રિયલમાં જોયું નથી. જો કેવી મસ્ત મજાની જળ બિલાડીઓ છે તમે જોઈ શકો છો. અને ભાઈ ક્યારેક ટાઈમ લઈને આવું જોવા માટે આવવું જોઈએ. તો બાળકોને લઈને આવવા જેવી જગ્યા છે. મિત્રો હવે આપણે જળ બિલાડી તો જોઈ પણ હવે અહીંયા આવશે શું હોય એ નથી ખબર. વાંદરા આવ્યા છે. વાંદરા વાહ આમ તો એની મોજ તો કેમ પણ બચ્ચા છે પણ એમ તો તું ઘા કે તો કેમ મેળવવા. હા વાંદરાના બચ્ચા છે ભાઈ નાના નાના મસ્ત મજાના. જો પાણી કેવા પીવે છે. અને મોટા તો અત્યારે અહીંયા નથી લાગતા છે. એલા મોટા હતા પણ વીઆઈ ગયા. મોટા વાંદરા હતા અહીંયા પણ અડધા વીઆઈ ગયા ક્યાંક. જો આવું કંઈક મસ્ત મજાનું છે. પાણીનું ઓલું ભરેલું છે અને અહીંયા વાંદરા છે. સારું હાલો તો આગળ બને રહ્યો. તો મિત્રો હવે આવી ગયો છે કાળો હંસ અને જાળી મારેલી છે એટલે કાંઈ બહુ મજા નહીં આવે પણ તોય તમને હું બતાવી દઉં. જો આ રીતનો કંઈક છે. સારું આગળ જોઈએ હાલો. દીપડા જોઈ તો ભાઈ જાળી બાંધેલી છે અને હવે આવી ગયા છે દીપડા. જુઓ કેટલા ખૂંખાર છે. આપણી આમ જોવે છે. ત્રણ છે ભાઈ ત્રણ. એક પાછું ફરીને બેઠો છે. ઓલો નથી આવતો. જો ઓલો આમ જો ઈ કેમ બેઠો એની મોજમાં જ હોય ભાઈ. રાણાની રીતે હો. આમ તો એ મોટું ફાડે છે. તો મિત્રો ઓલો હાયલો જાય છે. આમ જો કેવો એની હાય જોવો તમે ખાલી. જો હાયલો આમ આવે છે. જો ઉભો છે. એની હાય જોવો તમે. આમ જો કાંઈ ઘટે બે બાજા ઝૂમ આઉટ કરે. ઝૂમ કરો ને. એના પૈસા હવે બે મસ્તીમાં સીડા છે ભાઈ. આપણે આવ્યા આપણા પૈસા વચ્ચે. હાલ ભાઈ હવે ઓલો ધોળો રાયડું નાખે મજા આવશે. વાઘ છે ધોળો વાઘ. હા ઓલો હતો એ સીતો હતો ભાઈ. આ ધોળો વાઘ છે. શું ખાય છે એના? ઘાસ નો ખાઈ હવે. ભાઈ મસ્ત મજાનો બેઠો છે અને એની મોજ કંઈક અલગ હોય છે. અને તો મિત્રો તમને હવે બતાવો ધોળો વાઘ. લોકો તમે પાછળ જોઈ શકો છો. આ બધા જોવા જ આવેલા છે તો એ બધા જોવે છે અને બનાવી રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં. મજા આવશે. આગળ શું છે જોઈ. અહીંયા જંગલનો ટાઈગર સિંહ મોટો જબડો આવશે. અહીંયા શું આવશે? મોટો જબડો સિંહ આવશે. જો ભાઈ અહીંયા હમણાં સિંહ આવવાનો છે તો બનાવી રહ્યો ને અહીંનું કંઈક આવું લોકેશન છે. હવે ભાઈ અહીંયા સિંહ છે પણ કંઈ દેખાતો નથી. આ ભાઈ ગોતે છે આપણે એને ગોતીને જ રહેવું. અને અહીંયા ચાક સિંહ હોય છે પણ હવે દેખાતો નથી. જો એના પગલા જો કેવડા છે. પગ જો એના પગ જો. શું કહેશો? એન પગ એના પંજાબીડા એ જોવા એમ કે છે ભાઈ. હા ક્યાંય સિંહ તો દેખાતો નથી. લાગે છે અંદર વયા ગયો છે. જો અહીંયા અંદર એનું પિંજરું છે. આમ બેઠો. આમાં એનું પિંજરું છે ને આ દેખાણો. એ બાટલો લઈ લેજો. અહીંયા બેઠો છે. જોવો તમે કાંઈ ઘટે? કાંઈ ન ઘટે હો. જો આ બાજુ આવે મારા વાલા.
આ બાજુ આવતો ને તો અમને ખાઈ જાય કે અહીંયા ન બોલાવે. જો આમ તો સાનો મનો હૂતો છે, મને લાગે છે ભૂખો હોય છે. અહીંયા ભાઈ થોડા ઘણા તો ભૂખા રાખવા પડે, નકર છે ને આવડા પાછા વધારે પાવરમાં આવી જાય ને તો અહીંયા માણસો જોવા આવે ને એને હેરાન કરે, એટલે આ લોકો એને નિમિત્તમાં જ ખાવાનું દેતા હોય મારા અંદાજે. તમારું શું કેવું છે કોમેન્ટ કરો. હાલો તો હવે આપણે આગળ જોઈએ શું છે. તો મિત્રો આ શિયાળ તમને ફરીવાર દેખાડી દઉં છું, કેમ કે ઓલા આઘા હતા ને આ થોડાક ઓરા છે. જો તમને બતાવું, આમાં ને કૂતરામાં તમને કાંઈ ફેર ન લાગે. મને તો કાંઈ ફેર નથી લાગતો, તમને ફેર લાગે છે કે નહીં કોમેન્ટ કરો. અને અહીંયા છે ને ખિસકોલી છે. જો ખિસકોલી પણ આપણે જોઈ જ હોય બધાએ, પણ છે અહીંયા એટલે હું તમને બતાવી દઉં. સારું હાલો તો આપણે આગળ જોઈએ શું છે શું નહીં. અને આ ભાઈ છે આપણો સ્પોન્સર. આપણે માવો બનાવી છે, માવો ખાઈને પછી બમ સકાતી બોલાવ્યો આપણે બાકા શીખીએ. અહીંયા જો એક સેલ્ફી પાડવાનું પણ હોય છે. તો મિત્રો અહીંયા ટાઈગર હોય છે, હવે જોઈએ આપણે ટાઈગર છે કે નથી. અત્યારે તો કંઈ દેખાતા નથી લાગતા. ને અહીંયા પાછું છે ને ધ્યાન રાખીને તો આપણે હાલવું જ પડે, હેઠે વિડીયો ઉતારવામાં ધ્યાન રાખવું પડે. અહીંયા કાંઈ નથી લાગતું એલા. હા જો ઓલો પણ રખડે છે, કંઈ દેખાતો નથી, બહાર આવે જ થાય. જો અંદર હલ્લી સલ્લી થોડોક કરે છે. જો મને લાગે છે અંદર પૂરી દીધા છે. આમ જો પેલા રીંછ છે કે ટાઈગર છે? ઓલા મોટા મોટા ના હોતા જંગલનો ટાઈગર. હા રીંછ હશે. કાંઈ વાંધો નહીં ભાઈ, અહીંયા એવું લાગે છે કે અહીંયા આપણને કાંઈ જોવા નહીં મળે, તો આગળ બન્યા રહે. અહીંયા અમારે જે હતો આપણે એ અત્યારે ઓફ થઈ ગયેલા છે, હવે બીજો લાવવાની કોશિશ કરે છે. હા આપણે ગોતવાઈ ગયા છે ચિડિયાઘરવાળા. હા હવે એટલે મજા આવશે આપણને જોવાની. હા ના દાદા આપણે તો મિત્રો અત્યારે મસ્ત મજાના અહીંયા ખુરશી ઉપર ઘડીક બેઠા છીએ આરામ કરવા, કેમ કે ભાઈ અહીંયા છે ને બહારનું અહીંનું હવામાન ને વાતાવરણ તમને છે ને મજા આવે એવું છે. એટલે અહીંયા ઘડીક બેસીને તોય ઠંડો પવન આવે ને બહુ મજા આવે. તો ઘડીક બેસીને કાંઈ વાંધો નહીં. જો આવું બધું છે અહીંનું નજારો. આની અંદર આગળ અમને ભાલું આવશે. ભાલું છે ને અહીંયા આગળ ભાલું છે, હમણાં તમને બતાવું. ફૂલ મોજ આવે બાપુ. આ સુરતમાં આપણે આવીને તો હા ફૂલ મોજ આવે. હા આપણે જો સુરત તમે ઉતરો સુરત સ્ટેશન, તો સુરત સ્ટેશન ઉતરો તો તમારે એમ કહેવાનું કે ચિડિયાઘર આવું છે તો તમને લઈને આવશે. અને વધારે બહુ ને બહુ પસારી પર ટિકિટ લે આપણી, બરાબર, ત્યાંથી નહીં આવવામાં. અને કાપોતરા હોતો તો કાપોતરાથી આવવા માટે 20 રૂપિયા, અને અંદર આવવા માટે એટલે 30 રૂપિયા. એ ટોટલ પસાર થાય ને ઓલા આવો એટલે તમારે 80 રૂપિયા થાય, ગમે ત્યાંથી ના આવો તોય તે. પણ ફૂલ બાકા ચીડિયા આવે અહીંયા આપણે. ફૂલ બાકા જીકી આવે ભાઈ. છોકરાને લઈને આવ્યો તો આપણે ખુશ થઈ જાય. આપણા છોકરા, હા આપણા છોકરાને લઈને આવ્યો તો છોકરા ખુશ થઈ જાય. તારે છે છોકરા? મારા છોકરા નથી. પેલા આ કાકામાં આવતો વાતોમાં રહી. અને ભાઈ અહીંયા છે ને બેહવાનું તમે થોડુંક હાલો ને એટલે તમને જોવા મળશે. તમને બેહવાનું જ્યાં હોય ત્યાં મળે. અને અહીંયા આવે તમને રીંછ જોવા મળશે. રીંછ છે કે ભાલું છે? ભાલું મને તો દરવાજા રહ્યું જોઈએ. અહીંયા છે ને ભાલું છે. ભાલું હાલો એ ભાલું ગુજરાતીમાં રીંછ કહેવાય બકા. જેવું તેવું દેખાય તમને, બહુ નહીં દેખાય. ઝૂમ તો આપણે ફૂલ કરી લીધું પણ બહુ આઘું છે. પણ એ કાળું છે. એ કાળું જ હોય. તો એવું છે ભાઈ, કાંઈ વાંધો નહીં. હાલો બને રહો આગળ કન્ટિન્યુ. તો બીજું જોઈએ આગળ. પીસ બારો નીકળે છે થોડોક, પાછો આવે છે તો હું તમને બતાવું. જો આ કાગડા પાસે પાછા જઈને એને કવરાવે છે. તો કેવો મોટો જબર છે ભાઈ, આપણે જોઈને તો બીક લાગે. જો વાહ, ક્યાં છીણ હે ભાઈ, ક્યાં છીણ હે. હામ આવે છે ભાઈ. આજ તો મોરો જ આપી દેવાનો થાય છે. આવવા દે તું તારે રાણાની રીતે. આડો વહી ગયો છે. અહીંયા છે ને પાણીમાં મચ્છી પણ માછલી પણ તમને જોવા મળી જાય. જો આવી કંઈ છે હરખી નહીં દેખાય, કેમ કે પાણી ડોળું છે. અને આ રીતનું તળાવ છે મસ્ત મજાનું. જો આ રીતનું તળાવ છે, કાંઈ ઘટે નહીં તમારા, મજા આવે તમને.
આવી પણ ભાઈ આમાં વિડીયોમાં બરોબર ક્લિયર આવતી નથી, કેમ કે ડોળું પાણી છે જો. અને ભાઈ અહીંયા છે ને જે રીસનું ઓલું છે ને અહીંયા કાગડા પાણી પીવે છે ને અહીંયા થોડા કાગડા વધારે જોવા મળે છે જો. અને ધીમે ધીમે બધે ફોટોગ્રાફી ચાલુ છે અને આવો કંઈક નજારો છે મસ્ત મજાનો. એટલે ન્યા શું છે હા વ્હાઈટ મોટા વાળો રીંછ છે ભાઈ. પાછો હોયો જાય છે કે તો ઘૂમરે સીડ્યો આમ જો જાણે પ્રદક્ષિણા કરતો હોય એમ કરે. ત્યાં આમ તો શોખ વાળી છે એટલે મને લાગે અહીંયા આટા જ ફરતો હોય છે. જો ફરે છે એ આટા જો ત્યાં આટા જ ફરે છે. વાહ મજા આવી ગઈ ભાઈ. કાંઈ વાંધો નહીં, જોવા તો મળ્યો રીંછ. તો હવે આગળ બન્યા રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં. આવું કાંઈક રીંછનું ઘર છે અહીંયા. તો મિત્રો આ રસ્તા છે ને અંજે રસ્તામાં આપણે હાલ્યા જાય ને એટલે આપણને બહુ મજા આવે ને અહીંયા ફિલિંગ જ અલગ ટાઈપની આવે. તો મિત્રો મસ્ત મજાનું અહીંયા એવું તળાવ બનાવેલું છે લાંબુ લાંબુ. ઓલ પણ આપણે બતાવો ત્યાંથી લઈને અહીંથી લઈને અહીંથી લઈને અહીંથી લઈને અહીંયા સુધી તમારી નજર પોગે ત્યાં સુધી તળાવ છે. અને આવડો મસ્ત મજાનો નજારો છે. બધી લાકડ આપણે બતકો આવી ગયેલી છે, ઓલા પડી છે બતક અહીંયા લઈ લીધી છે. શું કાંઈ વાંધો નહીં, બેને એનો કન્ટિન્યુ વિડીયોમાં હાલો. વાહ આ છે બતક. અને બતક હોય કે હંસ હોય, બાકી રાડ્યું નાખે છે મસ્ત મજાનું. અને એક નંબર વ્યૂ આવે છે, કાંઈ ઘટે નહીં. જો મસ્ત મજાનો વ્યૂ આવે છે. વાહ ક્યાં સીન હે ભાઈ, ક્યાં સીન હે. અહીંયા આપણી પાસે ઠેક આવી જાય. હાલે હાલે હાલે. એક બતક નાય છે જો ઓલો પણ આ બતક નાય છે, તમને બતાવું જો. કેમ પણ કાંઈ ઘટે, ડૂબતી એની કેમ ઘટે કાંઈ. વાહ વાહ દિલ ગાડી ગાડી હો ગઈ. અરે ભૈયા સારું હાલો તો જોઈએ આગળ શું છે એમ. હવે અહીંયા ઘણા ખરા જોવા આવેલા છે, બધા જોવે છે. અને આ છે મગર જો. આવતાની સાથે જ આપણને જોવા મળી ગઈ. એટલે મગર છે કે લાકડું લાકડું. આ મોટા પડી પડીને કેમ બેઠ્યું હે? એટલે મોટા ફાડી ફાડીને કેમ બેઠ્યું? એ ખોટી છે બધી. હા ખોટી ખોટી નથી, એટલે ભાઈ સાચી છે. મને લાગે કે આમાં જીવ જંતુ કંઈક આવતા હોય મોઢામાં એટલે ખાઈ જતા હોય. મારો અંદાજ તો એવો છે ભાઈ. તમારું શું કેવું છે? મારો અંદાજ તો એવું છે કે મોઢા ફાડીને હાટું બેઠી હોય કે કંઈક જીવ જંતુ આવે તો ખાઈ લે. અને ભાઈ અહીંનો વ્યૂ છે ને મસ્તનો આવે છે. આમ તો કાંઈ ઘટે. અને વરસાદ અંધારી ગયો છે મસ્ત મજાનો. અને તમને એમ લાગે કે આપણે જંગલમાં આવી ગયા છે, કાંઈ ઘટે નહીં. જો આપણો હાળો ઊભો છે. તો મિત્રો હંસલાએ જોવો તમે, બતકોએ તમે લાઈન કરી જોવો કેમ તરે છે. કાંઈ ઘટે નહીં હો મિત્રો. એક લાઈનમાં લાઈનસર બધા રાઉન્ડ ફરે છે, ધીમે ધીમે બધા તરે છે. થઈ જાય આમ જોતો એને એક મોટું ફાડીને મૂકી છે. હા ઠીક થઈ જાય. આપણને લાગે મરી ગઈ છે કે જીવે છે. હા એટલે હા મળદું એટલે મળદું. પેટે હલતા નથી એમના. હું કે છો? પેટે હલતા નથી. કાંઈ વાંધો નહીં, બને હાલો કન્ટિન્યુ. અને જો આ ગાડીમાં આપણે હાલીને આવવું હોય ને તો હાલીને, નકર આમાં કંઈક ટિકિટ ભાડું હોય છે. આપણે તો હાલીને આવ્યા છીએ પણ આપણને મળી છે સામી. તો આના તમે અહીંયા આવો તો તમને મળી જાય. ભાડું લેતા છે જે લેતા હોય એ. બાકી તમારે એમાં મુસાફરી કરવી તો પણ અવેલેબલ છે. તો હાલો હવે મસ્તી થોડોક છેડ્યો છે. આ મગર છે કે પછી ડાયનોસર છે? આ મગર છે ભાઈ. જો અહીંયા મગર છે અને સાનો માનો હૂતો છે. કેવો લાગે? ડેન્જર હે.
હલે નહીં, મગરનો કઈક ઈ સિદ્ધાંત છે, હલે નહીં. આમાં જો કઈ છે નહીં, આગળ કદાચ પણ બેઠી છે, ક્યાં બેઠી? આમ જો પડી છે, આમ જો. ઈ તમને હું ન્યા જઈને બતાવાલો. એક અહીંયા બેઠી છે, આમ જો અહીંયા ઈ છાની મને પડી છે, જો આમ. દેખાય નહીં તમને? તમને દેખાય નહીં કે શું છે એમ. એક અહીંયા છે, જો ક્યાં ગઈ? અહીંયા તો એક તો ડાકુ પોડી પડી ઉતરી છે. છાની મને હલે નહીં હોય, તમને દેખાય નહીં, તમે ગોતો તોય ન જડે. તો જોઈએ આગળ બન્યા રહો. તો જો ભાઈ અહીંયા નકશો છે, પૂરા પ્રાણી સંગ્રહાલયનો નકશો છે, ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાણી સંગ્રહાલય. તો એવું છે, હાલો આગળ જોઈએ શું છે. તો મિત્રો પાછા મોટા મોટા બગલા જોવા મળી ગયા છે. જો આ ઓલા હતા એનાથી થોડાક અલગ છે, લાંબુ કાંઈ અંતર નથી, પણ છે બગલા અને વધારે મોટા છે થોડાક, અને દેખાવમાં આકાર થોડોક અલગ છે. અને એ માછલીઓ ખાય છે બેઠા બેઠા. જો હમણાં અહીંયા આમ એની ચાંચ જોવા લાયક છે. અને ભાઈ એનો ખોરાક છે માછલીનો, એટલે જો ઝીણી ઝીણી તમને માછલી દેખાતી છે, જો દેખાય, જો કેટલી છે, મરી ગયેલી છે ઘણી ખરી. તો એની સાંજ જુઓ તમે. તો કાંઈ વાંધો નહીં, બનાવી રહ્યો હાલો. તો મિત્રો જો મોટા મોટા બગલા છે અહીંયા, જો આ રીતનું છે કાંક, બહુ બધા છે. અને જાળી છે અહીંયા મારેલી, બગલા બહુ મોટા ભાઈ. જો કોક પાણી પીવે છે, કોક ઊભા છે, થોડુંક તમને માછલીઓ zoom ખાય છે કરી. નાની નાની. અને નાની નાની માછલીઓ ખાય છે. જો સારું હાલો બનાવી રહ્યો આગળ, તમને બધું દેખાડી દો. આમ ઓલો પણ માળા બાંધેલા છે, જો એને ઉપર તો માળા છે પાછા. વધારે ઝૂમ કરી તો ઓલો તાર આવી જાય. વાહ, મસ્ત મજાનો નજારો છે ભાઈ. કાંઈ વાંધો નહીં, હાલો બનાવી રહ્યો આગળ. આ બધું વાઘ ને એવું બધું વહી ગયું છે. હવે નાના નાના પક્ષી આવશે અહીંયા, પોપટ, હાલા, સસલા, પછી આપણે શું કહેવાય હરણ ને એવું બધું આવશે અહીંયા આગળ. વિડીયોમાં બનાવ્યો, બહુ ફૂલ મજા આવશે આપણાને. ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી કી. આ હમણાં તમને બતાવ્યું એ જ છે, પણ અહીંયા થોડાક વધારે છે. ઓલું ખાલી એક હતું, વાહ મોટું. હા આપણને આંબી જાય એટલા છે હો, જો. અને સાસુ હામી કાઢે છે, કેવડા મોટા છે. આંગળી દેવાય, આંગળી દે તો આંગળી નો દેવા. ખાઈ જાય તારી આંગળી હોય. જો લાડ બધા છે ભાઈ. ના ભાઈ વાસ થોડીક વધારે આવે, કાંઈ વાંધો નહીં હાલો. હવે ક્યાં જવાનું છે? આમ જવાનું છે આપણે. હવે અહીંથી આપણે પાછું વળી જવાનું છે. આ જે વસ્તુ આવે ત્યાંથી આમ વળી 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 અહીંયા વળી જવાનું. હવે એ બાજુ આપણે જોવાનું છે, એક્સપ્લોર કરીએ. આગળ બને રહો કન્ટિન્યુ વિડીયોમાં, શું આવે છે શું નહીં જોઈ. તો મિત્રો અહીંનો નજારો અને અહીંનો માહોલ તમે જુઓ, તમારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય અને મજા જ આવે, કાંઈ ઘટે નહીં. એકવાર જરૂરથી અહીંયા વિઝિટ કરો, મજા જ આવે, કાંઈ ઘટે નહીં. તો મિત્રો ફરી પાછા હંસ આવી ગયા છે, તમને બતાવી દઉં. કેમ કે ભાઈ આ હંસ અને પાણીનો જે નજારો અને જે દ્રશ્ય આવે ને, એની મજા જ કંઈક અલગ આવે. આમ જો પાણી ધીમે ધીમે હાલતું હોય અને કાંઠે હંસ બેઠા હોય, એટલે એની જે જોવાની મજા આવે ને, એની વાત જ કંઈક અલગ હોય. કાંઈ વાંધો નહીં, હાલો બને રહો આગળ શું છે જોઈએ. તો મિત્રો હવે આપ આવી ગયા છે વળ વાંગડા. કેવા ટીંગાય છે તમે જોઈ શકો છો. હવે પગથી ટીંગાય કે સાસથી ટીંગાયેલા? પગથી ને જ ટીંગાય. જો ટીંગાય છે મસ્ત મજાના, અને એને કહેવાય વળ વાંગડા. સારું હાલો બનાવી રહ્યો. અને જો આ બાજુનો કંઈક આવો મસ્ત મજાનો વ્યૂ આવે છે, પાછળ તમને દેખાતો હોય છે, મસ્તીનો વ્યૂ આવે, કાંઈ ઘટે. મિત્રો આપણે વળ વાંગડા તો જોયા, પણ આ ઝાડ હેનું છે કે આપણને અંદાજ ન આવ્યો. અને મોટી મોટી જો કેવી ટીંગાય છે, એટલે તમને ખબર હોય કે આ ઝાડ હેનું છે તો જરાક કોમેન્ટ કરજો. તો મિત્રો અહીંયા ક્યાંક હિપ્પોપોટેમસ છે, અહીંયા ક્યાંક હિપ્પોપોટેમસ છે. હવે આવડા લોકો જોવે છે, આપણે જોઈ. ઓલી બાજુ છે. ઓહો એ ભેંસની ઘોડે હું તો જાણે ભેંસ હોય એવું લાગે. હા માણસ સ્થિર થઈ ગયો છે, હલતોય નથી, થાકી ગયો લાગે એવું છે ભાઈ.
અને આ બાજુ કંઈક હરણ ને એવું છે. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ. આ હરખો નથી દેખાતો ને હલતોય નથી. મને લાગે કાંઈ ભેગું થાય નહીં, હરખો નહીં આવે. તોય આપણો ફોન સારો છે એટલે આવી જાય, કાંઈ વાંધો નહીં. હાલો બનાવી રહ્યો, આગળ શું છે જોઈએ. કાંઈ રખડે છે જો, મસ્ત લાગે કે ઓરિજિનલ કાળિયાડ. આવું તો આપણે વાડીમાં જોતા જ હોય. તો મિત્રો હવે આવી ગયા છે કાળિયાર રોજડા અને હરણિયા. હવે આને હરણિયા કહેવાય કે રોજડા, તમે કોમેન્ટ કરીને કહેજો. જો આવું મસ્ત મજાનું હરણિયું છે અને આમ આઘા પણ ઊભા છે. જો અહીંયા છે, આ એક કાળિયાર છે અને બીજું હરણિયું છે. આડે આડે લે, ઓહો ઓહો, કેવું મસ્ત મજાનું લાગે છે અંદર. પણ હા ભૂખ્યું એવું લાગે છે ભાઈ. ચુ 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 ચુ. નીલગાય કહેવાય એવું કહે છે બધા. બાકી આમને તો આપણે છે ને રોજડા કહીએ. તમે શું કહો કોમેન્ટમાં કહેજો. અને આ બાજુનો નજારો કંઈક આવો છે. જો અહીંયા ભાઈ બેઠા છે, મસ્ત મજાનું ઓલું શીંગડાવાળું બહુ મસ્ત લાગે છે. જો લાગે ને, કાંઈ ઘટે નહીં ભાઈ. જો એટલા આગેથી આપણે લીધું ને, આ બીજા હરણિયા છે. સારું હાલો બનાવ્યો. આ છે કાગડા. અહીંયા કાગડા પણ તમને જોવા મળી જશે. હેલો, હાય, હાવ આર યુ. બધા મોટા કાઢી કાઢીને ઊભા છે. આપણે ટ્રાય કરીએ ઉપરથી સારો વિડીયો આવશે. છે ભાઈ 1 2 3 4 5 6 છે. આમ આ ગળે છે, ઘણા છે ઊભા છે. જો ખાય છે, ઘાસ ખાય છે. ઓલું વ્હાઈટ બેઠું ને બહુ મસ્ત દેખાય છે એટલે મેં કીધું દેખાડી દઉં. જો કેવું મસ્ત લાગે છે. પાછું આપણે સામું જોવે છે. હવે આ બધા અલગ, આ છે એક જ કંઈક પ્રજાતિ, પણ આમ અલગ અલગ હશે. બધા હરણિયા જેવા જ લાગે છે, રોજડા જેવા જ છે. હવે તમને શું લાગે છે જરાક કોમેન્ટ કરજો ભાઈ. આવું છે કંઈક એનું રહેવાનું ઘર. તો મિત્રો અહીંના પ્રાણી સંગ્રહાલયમાં સુરતમાં ચિડિયાઘરમાં આપણે આટા મારી મારીને થાકી ગયા છે. અને હજી કાંઈ પૂરું થતું નથી. બહુ બધા મોટું છે અને બહુ રખડવું પડે, થાકી જાય ભાઈ. અને હજી જો પાછા હરણિયા બીજા આવી ગયા. અલગ અલગ પ્રકારના હરણિયા બહુ છે અહીંયા. જો કેવા છે. સારું હાલો તો બનાવી રહ્યો. કેવા મસ્ત મજાના છે શીંગડા એના. એના શીંગડા જ કંઈક અલગ પ્રકારના મસ્ત છે. બલ્લું હતું નહીં. આ છે ઓરિજિનલ હરણિયા. હવે મિત્રો આ છે સફેદ કાળિયાર. તમને બતાવું. સફેદ કાળિયાર મસ્ત લાગે છે. લાડ બધા છે. જાળી હોય એટલે ભાઈ થોડુંક અઘરું પડે. અને રોજડા બહુ છે. હરણ બહુ નાખી દીધા હતા આમાં. રોજડા ને હરણ હમણાં આવશે. આપણે ઓલા પણ તકલા ને એવું આવશે. પોપટ, બકરા ને એવું તો નહીં આવે આમાં. બકરા તો આપણે દેહમાં તો બધા અહીંયા કાંઈ જોવા ન મળે એવું બધું. આપણે અહીંયા ઓલા કાસબા ને એવું આવે ને એ બધું જોવા મળશે. હમણાં આપણે ઓલું કાંઈક મોટું પ્રાણી જોઈતું ને એ પ્રાણી અહીંયા બધેથી મોટું અહીંયા આવી છે. હમણાં તમને બતાવશું, વિડીયોમાં બન્યા રહેજો. અને હમણાં શું કહેતો હતો તું? હું થાકી ગયા એમ કહેતો? થાકી ગયા. હવે તો આ રખડી રખડી નહીં થઈ. હવે એમ લાગે છે ક્યારે ખૂટશે. હાલવાનો રસ્તો જ એટલો મોટો છે ને અહીંયા. હવે પોકવા આવ્યા છે, થોડું ઘણું આઘું છે હજી. ને જો અહીંયા બધા જોવે છે. હવે શું છે જોઈએ આપણે. અહીંયા બધી મોટું ઓલું છે, તમે જોયું હતું ને એ. હવે ભાઈ શાહ મુહૂર્તની શરૂઆત થઈ ગયા છે. જોઈ શકો છો તમે, બહુ આઘું છે. અને આ મોટા બહુ છે ભાઈ.
આ કેટલું મોટું છે ખબર છે? એમ કહું ને કે તમને આ ભેંસ એટલું તો ઊંચું હશે મારા અંદાજે. બહુ મોટું છે ભાઈ. સારું, કાંઈ વાંધો નહીં, હાલો બને રહ્યો કન્ટિન્યુ. ભાઈ આપણને અહીંયા છે ને દેશી કૂતરું મળી ગયું છે. દેશી કૂતરા તો આપણે જોતા જ હોય, પણ મેં કીધું પ્રાણી સંગ્રહાલયમાં છે એટલે લઈ લેવો છે વિડીયોમાં. કાંઈ વાંધો નહીં, બને રહ્યો હાલો. તો મિત્ર, આ છે શીતલ હરણ. જો કેવું મસ્ત મજાનું છે. એના શિંગડા જોઈને આપણું દિલ ગાર્ડન થઈ જાય એવું છે ભાઈ. અહીંયા લાટ બધા બેઠા રખડે છે અને આ અહીંયા છે. અને ટપકા ને એના છે ને શિંગડા તે આપણને જોવાની મજા આવે. તો કાંઈ વાંધો નહીં, હાલો બને રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં. તો મિત્રો, હવે પક્ષીઓ ચાલુ થઈ ગયા છે અને મસ્ત મજાના પોપટ જોવો તમે, મરચા ખાય છે. ઘણા બધા પોપટ છે અને આ ઉપર છે બેઠા છે પોપટ. આ પોપટ લો મસ્ત મજાના છે ભાઈ, પણ જાળી છે એટલે થોડીક તકલીફ પડે છે. જો એટલી બધી મોટું છે, કાંઈ વાંધો નહીં, આગળ બતાવો હાલો. જો ભાઈ આ 73 છે અને આ ઝાડમાં છે. જાળીમાં જેનું પિંજરું હોય એમાં, એટલે ભાઈ 73 જ છે મારા અંદાજે. તો તમે આને શું કહો છો કોમેન્ટ કરો. હું તો આને પોપટ કહું છું. ગજબનો પોપટ ભાઈ, કાંઈ ઘટે નહીં પોપટમાં. જો તમે આ શાહરુખ ખાન પાસે ને એવો પોપટ છે. આ બધું જાળી છે ને એટલે થોડીક તકલીફ થાય છે, બરોબર આવતા નથી. તો આપણે ટ્રાય કરીએ છીએ બતાવવાની તમને. આમ જોઈ બેઠો એ જુઓ તમે, ખાલી એકલા વનમાં એકલો રાજા હો ભાઈ. જો બીજું કઈ છે નહીં અહીંયા. અને આવું એનું પાંજરું છે. બને રોલો. તો ભાઈ આમાં છે શાહુડી કરતા શેઢાડી. હા એ વાત આ છે ભાઈ. તો પડી છે સાની માની મરી ગયેલા ઘોણે. તો કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ હવે એને નહીં જોઈ શકીએ. હાલો આગળ શું છે જોઈએ. આમાં થોડો ટાઈમ બગાડાય. હા તો ભાઈ આવા કંઈક શકલા છે, તમે જોઈ શકો છો મસ્ત મજાના. અને રોબોટ કે ઘણા, અને આપણે તો શકલા જ કહીએ ને. તમે શું કહો કોમેન્ટ કરો હાલો. તો ફાઇનલી ગાઈસ, જો આપણે જે પહેલાં આવ્યા હતા હંસ પહેલાં ઓલા મુહૂર્તમાં જોયા, આ ત્યાં જ આપણે પહોંચી ગયા છીએ. આ તમે જોઈ શકો છો, જો ઓલા હંસ બેઠા છે સાનામાના શાંતિથી. કાચબો બેઠો અને કાચબો ક્યાં છે? હા ગોબો કાચબો છે. તો તમને કદાચ દેખાય તો વ્યવસ્થિત તો બહુ નહીં દેખાય, પણ બહુ આઘો છે. જો તમને દેખાડું એટલે એટલું ઝૂમ ખેવું તો એવો દેખાનો. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આજના વિડીયોમાં આટલું. આ હતું કંઈક આપણો સુરતનું પ્રાણી સંગ્રહાલયનો બ્લોગ. અને બ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને આશા છે કે બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે. હાલો ત્યારે મળીએ એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. તો મિત્રો, અમારી પાછળ તમને જે દેખાય એ બાળકોનું ગાર્ડન છે. એ અહીંયા પ્રાણી સંગ્રહાલય છે ત્યાં જ આવેલું છે. જે આપણે એક આગળ વિડીયો ચડાવ્યો હતો, જે આપણે પહેલાં બ્લોગ શૂટ કરવા આવ્યા હતા, પણ ત્યારે બંધ થઈ ગયું હતું. 4 વાગે આવ્યા હતા, 5 વાગે બંધ થઈ જાય અહીંયા. એટલે તે આપણે એ બહારનો એક બ્લોગ ઉતારીને લઈ જતા શૂટિંગ કરીને. એટલે એ બ્લોગ જોઈ આવજો. એ રીતે તમને જોવાની મજા આવે એવો બ્લોગ છે. જો આ રીતનું છે કંઈક, બાળકોને મજા આવે. જે લસરપટ્ટી છે અને એવું બધું અલગ અલગ પ્રકારનું છે, મજા આવશે તમને. સારું હાલો.